એક વર્ષથી બહુ તકલીફ છે. દુખાવો રિપોર્ટમાં કંઈ નથી આવતું. મોટા મોટા રિપોર્ટ કરાવી દીધા અને એક પ્રશ્ન બીજા આપે એ પછી કહું એવું કહે છે કે મા બાપ જતા રહ્યા પછી બહુ દુઃખી છું કે પેટનું બહુ તકલીફ છે એવું કહે. માનતા કર્યા પછી મારી સારું એવું કે જો તમને એવું લાગે છે કે અમારી માતા રેવાઈ ગઈ છે? તમને થાય એવું તમારી માતા રેવાઈ ગઈ એવું કે મારી? તને એવું લાગે છે કે અમારી માતા રેવાઈ ગઈ છે તો મનાવતા નહીં આવડતું કે તારા છોકરાને મનાયેલા નહીં? બોલી સાઉન્ડ માતા હવે પ્રશ્ન કરું છું, થોડા પાછળ જજો, યાદ હોય તો ભૂલી જજો. પ્રેમ કોને કર્યો તો? કોને કર્યો તો? હા ના અમારામાં તું બેઠે પૂછવાનું તું મને તો અમને કે છે કર્યો તમે કર્યો તે નહીં કર્યો હે તો બોલવાનો કોણ? તે નહીં કર્યો આ કે અમારી છોકરો છે કે અમે કર્યો એવું કે એટલે બાપને એ બાપુ પહેલે જ ના પાડે કે અમારે ગયડાઓ કર્યો તો ખબર નહીં ભાઈ વાત તમારે ખોલું છું. આજુ મારી આજુ ના ખબર હોય ને તાર પછી તું સમજ તાર છોકરા તાર પૂછવાનું આવ્યું મેં તમને હૈયાદ દીધી ગાડી બેહાડ્યા ચલાવો હેડો થોડા હોશિયાર તો થાવ. એટલે પૂછતો ને મોટા ભાઈ બોલ દોસ્તી બોલો હા આજ કે બોલી નાખવાનું હોય ના હોય મારી માઇક માં બોલો જોરથી. બટકા અડકી હતી, ગોળ મોઢું હતું, ધોળા અડકી હતી, કાનમાં બે કડીઓ પહેરતી હતી. હવે એને પસ્તાવો થતો હશે કે ખોટ તો એમ બેઠો છે નગર ખોગ જ નથી કાઢે. હવે દુઃખ સારું છે અને પકડે ગયો. વાહ તમે કોઈ પૂછવા આવશે મારી પાસે? હાથી લોકો પૂછવા આવે ના બીજે જઈએ બીજે તો માતા બાતા બતાડે આવું કોઈ બતાડે ને બતાવો માડી ના બતાવે. આમ જોઈએ તો બાયડી કહેવાય કે નહીં? સાચું બોલજે સાચું બોલ સાચું બોલ સાચી વાત કે તો પછી આમ તો બિલકુલ પડી નહીં ચિંતા જ નહીં આને તમે રસ્તો લેવા નીકળ્યા છો તમે સારા આવે ખાલી ગયું છે શું કરવું હવે તો કઈ વહુ ગઈ શું ખાલી ગઈ છે વહુ જ કહેવાય ને આની બાજુ તમારું થાય ત્યાર પછી તમારી બેટી ત્રણ ભાષા આવડતી હતી કાકી ખબર છે ને? ત્રણ ભાષા આવડતી હતી. આજુ માડી બોલ રસ્તો કરી આલું છું તો ના બોલે તો કઈ નહીં મારે તો ફરક નિભાવ પડશે ને પ્રેમ વાળા મારે તો કઈ નહીં આવે જોવો તો જોજો કઈ મારે કઈ નહીં આવે જો ભૂલને ખબર પડશે ને કે માતા પાસે જવું છે બતાવશે ને આવે કે આ માતા પાસે જવું છે કે ના તમે જી આવો આપણે નહીં જવું સારું જો
મૂળ દુઃખ હોય ને, મૂળ દુઃખ તો બે દેવનું તમે દુઃખ છે. હો? કારણ કે જો તમારી માતા ઝોપડી છે, બરોબર? કારણ કે જો એનું કઈ ના ને આના પેટમાં કઈ ફરતું હોય ને એવું લાગે, આમથી આમ જાય ને આમથી આમ જાય તો પથરા જેવું થઈ જાય. તો અમુક ટાઈમ એકદમ હારો થઈ જાય, પાછું ચાલુ થઈ જાય. હવે મારાથી રહેવાતું નથી કે જો તું ઝોપડી માતા આપણે બરોબર, પણ તારો આ દુખાવો મટી જશે, મારે જરૂર નહીં પડે દવા તારી. પણ આને પ્રેમ કર્યો એટલે એ કાળકા માતા બોલાવશે. કાળકા માતા બોલો. જેવો તમે જો તમે કોઈ દેવની પાસે બંધાયા હોય કે ના બંધાયા હોય તો કદાચ એનું દેવ તો એને કીધું હોય ને એના દેવે કે મન ગમત એટલે એનું દેવ આવ્યું. એટલે જો તારું જીવન બગડે નહીં એટલે કાળકાના મંદિરમાં જજે, બરોબર? કાળકાના મંદિરમાં જજે અને એક શ્રીફળ આવજે, માફી માંગજે કે મારથી ભૂલ થઈ, મેં ગુનો કર્યો તે મને ક્ષમા કરો. હો? કારણ કે જો ન થવાનું બધું ઘણું બધું થઈ ગયું છે, કહેવાય તો નહીં. મારે હવે ચોપડો ખોલવા જાય તો કેવું કેવું નીકળે, તો આમ આમ હાથમાં હાથ રાખીને વાતો કરેલી નીકળે હાથો. તો પછી જો તું કાળકાને મંદિરે જા, શ્રીફળ ને છૂટો થઈ જા અને હવે ગમે તે પ્રેમ પ્રેમ થાય તાર બાપને કહેતો રહેજે, બાપ તો મારી ના થાય. હો? અને પછી ચાવણ માતાનો નિવેદ્ય કરજો કે ભાઈ મેં ગુનો કર્યો, ભૂલ કરી ક્ષમા કર. હો? તો સારું થઈ જશે પણ તમારો દિવસ સુધરશે. નકર જો પાછળ ઘણી તકલીફ પડશે ને તબ તને એટલે કહું તને. હો ને? કેટલો ટાઈમ પણ આપણે આવું રાખો છે લાગી પિતૃનો દોષ થઈ ગયો આપણે કામમાં પિતૃ નહીં નડતું લા, પેલી નડે છે ધોળા અર્થી, ભૂત નડો. કાર્ય કરવા જાય મારે વિઘન આવે છે એટલા માટે અને ધંધા આડા કર્યા હોય તો વિઘન જ આવે ને. જો મેં આવું કીધું કે સમાધાન કર તો કોઈ બહાર નહીં આવે. સાચી વાત ને? એની ભૂલ કરી લે તો તેને સુધારવી પડશે ને. તાર પછી તો કે મને ખબર જ નહીં કોને પ્રેમ કરેલો, તું તો ખરી તું. સારું ત્યાં લગ્ન થઈ જશે, બાયડી આવી છે પણ કાળકા માતાનું કરજે તું. હા સારું સારું ખવડાવ્યું છે તો પછી જો પેલા આ તું બધે ફર્યો, બધે જાણકારી લીધી તો કે તને પૂર્વજ નડે, પેલું નડે, આ નડે કીધું કારણ કે કહેવાનું જ નથી. આ તો તને ખબર કેવી પડે? મારા એવી માતા મળે તો ખબર પડે કે તું માની ગયો કે માતા છે. સાચું બોલ. આટલું બધું ગોતવું એટલે રસ્તો નીકળ્યો ને નીકળે મારે બસ તાર લગ્ન થઈ જશે. જા લગ્ન થઈ જશે કીધું તો ખરી.